તમારું નામ? જી, મારું નામ કેવિન સોલંકી છે. અમે બધા સાંઈ ભક્તો છીએ અને છેલ્લા ઘણા સમયથી આ સાંઈબાબા મંદિરમાં પ્રસાદનું દર ગુરુવારે દાન કરીએ છીએ અને ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે સાથ સહકાર આપો. અને દર ગુરુવારે અમે અહીંયા ભંડારો કરીએ છીએ, જેમાં સૌપ્રથમ સાંઈબાબાજીની આરતી કરીએ છીએ અને ત્યારબાદ પ્રસાદનો લાભ લઈએ છીએ. આ કઈ જગ્યા કઈ સ્થળ આવ્યું છે? હા, આ બીઆરસી ગેટ પર હિન્દી મરાઠી સ્કૂલની બાજુમાં વિજયાનગર 2 ની સામે. તમે કોના થકી આ બધું આયોજન કરવામાં આવે છે? આ આયોજન અમારા માસી સુમિત્રાબેન પ્રેમાના હસ્તકે આજે કરવામાં આવ્યું છે, જેમને જે ન્યુઝીલેન્ડના રહેવાસી છે અને સુરત મુકામે આપણે વિઝિટ માટે આવ્યા છે, તો એમણે ઈચ્છા અનુસાર આ ગુરુવારે એમના થ્રુ અન્નદાન કરવામાં આવ્યું છે અને એના પ્રતાપે આપણે સાંઈબાબા ભંડારો કરવામાં આવ્યો છે. લગભગ આજે 150 થી 200 ભાવિ ભક્તોનો ભંડારો કરવામાં આવ્યો છે, જેથી આજે બધા લાભ લે છે. પ્રસાદમાં ખીચડી છે, કઢી છે અને પંચફૂટિયું શાક છે, પૂરી છે અને પાણીની વ્યવસ્થા કરી છે અને લાપસીની વ્યવસ્થા કરી છે. જી, ભક્તોને એક જ સંદેશો દેવામાં આવે છે કે તમે અમારી સાથે જોડાઓ અને સાંઈબાબાની આરાધના કરો અને દર ગુરુવારે અમારી સાથે ભંડારો થાય એમાં સાથ સહકાર આપીને ગરીબોની સહાય કરીને એક સંદેશો આપવા માંગીએ છીએ આ માધ્યમથી તમારા. જી, આજ રોજ ગુરુવારે અમે જેટલા પણ મહિલાઓ છે એ તમામ મહિલાઓને અમે સાડીની ભેટ આપી છે. દરેક મહિલાઓને પ્રતિ મહિલાઓની એક સાડીઓની ભેટ આપવામાં આવી છે, જે 150 થી 200 મહિલાઓને આજ રોજ અમે સાડીનું દાન કર્યું છે. તમારું નામ? મારું નામ સોલંકી વૈશાલીબેન વિજયકુમાર છે. આજે તમે લોકો કયા મંદિરે આવ્યા છો અને શું કામ? આજે બીઆરસી ગેટ પર હરિનગર 2 માં સાંઈબાબાનું મંદિર આવેલું છે. છેલ્લા 22 વર્ષથી અહીંયા ભંડારાનું આયોજન થતું આવ્યું છે. તો મારા માસીને પણ ઈચ્છા હતી, છેક ન્યુઝીલેન્ડથી સાંઈબાબાનું માનતા માનેલી હતી કે હું પણ ઇન્ડિયા જઈશ અને સાંઈ મંદિરમાં ભંડારો કરાવીશ. એમની ઈચ્છાથી આજે ભંડારાનું આયોજન છે, તેમજ વસ્ત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સાંઈબાબાની અસીમ કૃપાથી બધાના સારા કાર્ય થાય છે અને થતા જ રહેશે. મારી ઈચ્છા છે કે દરેક મહિલાઓએ કે દરેક જણાએ સાંઈ ભક્તોમાં જોડાવવું જોઈએ અને આવા નવા શુભ કાર્ય કરતા રહેવા જોઈએ. સાંઈબાબાના આશીર્વાદ મળતા રહેશે, દરેકના કાર્ય પૂરા થતા રહેશે. બીજા બહેનોને પણ એ સંદેશો આપવામાં આવે છે કે તમે પણ સાંઈબાબાની આરાધના કરતા રહેજો. સાંઈબાબાની અસીમ કૃપાથી બધાના કાર્ય પૂરા થાય છે, તો આપણા પણ થશે જ. સાંઈબાબાની સેવાથી આપણા દરેક અટકેલા કાર્ય પૂરા થાય છે અને સાંઈબાબાની અસીમ કૃપા આપણાથી થતી જ રહે છે. મારું ઉમેશ મનીલાલ ચાપાનેરી છે. આજે અમે હરિનગર 2 માં આવેલા સાંઈબાબા મંદિરે, એમાં ન્યુઝીલેન્ડથી આવેલા છે, એ ભંડારો રાખેલો છે. હા, અનલિમિટેડ જેટલા આવે છે એટલા જણા. પ્રસાદમાં ખીચડી કરી છે, પૂરીનું શાક છે, શાક પૂરી લાપસી છે અને કની ગાંઠ છે. શું ભક્તોને એ સંદેશો આપવા માંગુ છું, તમે લોકો બી આવું કર્યા કરો ને લાભ મળે એવું કર્યા કરો.